મનરેગા ભ્રષ્ટાચારના કથિત કેસમાં હીરા જોટવાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે માંગરોળના આહિર સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પાટણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછના નામે બોલાવી ત્યારબાદ અચાનક એફઆઈઆર દાખલ કરીને કેસ નોંધી દેવામાં આવ્યો હતો અને તેમને ભરૂચ પોલીસને સોંપી દેવાયા હતા। આ કાર્યવાહીથી આહિર સમાજ લાલ ઘૂમ બન્યો છે। આ ભ્રષ્ટાચારમાં તેમની ખોટી સંડોવણી કરવામાં આવી છે। સમાજની મુખ્ય માંગ છે કે ખરા દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે। એ વખત આવેદનપત્રમાં લખ્યું છે અમે આહિર સમાજે, આહિર સમાજ તો હિરત્વવાળી કોમ છે, 18 વર્ણને સાથે રાખીને રહેવાવાળી કોમ છે, રાષ્ટ્રના હિત માટે કાયમી જોડાયેલી આ એક યદુવંશી કોમ છે અને આવી રીતના અમારા ભામાશાને એની ઉપર અન્યાય થાય તે વાત હરગીજ વ્યાજબી નથી। તેના માટે અમે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર મામલતદારશ્રી મારફત આપ્યું છે અને આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન પૂરા ગુજરાતભરમાં જ્યાં જ્યાં આહિર સમાજની વસ્તી છે તે દરેક તાલુકામાં આવેદનપત્ર અપાશે। પછીના દિવસે જિલ્લા મથકે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। છતાં પણ જો આવી જ રીતનું પૂછપરછ કરવાના બાનાથી હીરાભાઈ અને હીરાભાઈના પરિવારને ઉઠાવાઈ જવાની પ્રક્રિયાઓ ચાલુ રહી અને ના છૂટકે આહિર સમાજને જબરજસ્ત સંમેલન કરવું પડે અને તેના માટે આખી રણનીતિ નક્કી કરવી પડે તે પહેલાં આના માટે યોગ્ય તપાસ થઈ અને જે કંઈ વસ્તુ છે તે ખરી વસ્તુ છે તે જ બહાર આવે તેના માટેની અમારી આહિર સમાજની માગણી છે। માંગરોળ તાલુકા પર ભરવાથી આહિર સમાજ મોટી સંખ્યામાં અને અન્ય સમાજ પર જે હીરા બાપાની લાગણીવાળા છે એ આજે ઉપસ્થિત રહીને માનનીય મુખ્યમંત્રીના આવેદનપત્ર મામલતદાર સાહેબ મારફત મોકલવાની જ્યારે વાત આવી છે ત્યારે અમારો એક જ વાત છે કે હીરાભાઈ એ ભામાશા છે, અમારા સમાજના મોભી છે અને એવા બાળક છે અને એ વર્ષોથી સ્વાધ્યાય સાથે જોડાયેલા છે અને આહિર કુળ એટલે કૃષ્ણના વંશજો હોય આવા કૃત્યમાં એ હોય નહીં, પણ સરકારશ્રીનો કેબિનેટ મંત્રી આ ભ્રષ્ટાચારમાં એના છોકરાને સંડોવાયેલા હતા, એને કાંઈ કરવાનું નહીં, એ બધું છે એ સૈતર વસાવાને ખંભે બધું રાખીને જે આક્ષેપ કરવામાં આવ્યો છે હીરાભાઈના, એ આક્ષેપ તો કોર્ટમાં પાડીને દૂધનું દૂધ થઈ જવાનું છે। પણ અત્યારે જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એને પોતાના એના છોકરાઓને અને અહીંયા પરિવારને પોલીસે રાત આખી ગાડીઓ ફેરવે અને હોવા નથી દેતા અને ધરપકડ કરવાના નારા દે છે। આ વાતના અમે સમગ્ર આહિર સમાજ વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં આના પરિસ્થિતિ રહે તો અમારે ના છૂટકે આજે આવેદનપત્ર 2 દિવસ સમગ્ર ગુજરાતમાં આપવાના અને આવતીકાલે બુધવારે કલેક્ટર સોમનાથ અને કલેક્ટર જુનાગઢના આપવાના અને આવનારા દિવસોમાં શક્તિ પ્રદર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી આહિરોને ભેગા કરી અને સરકારને સામે અમે બતાડવાના છીએ કે આવું ષડયંત્ર એક સારા માણસ અને એ પણ એનો ગુનો એટલો જ હતો કે ધારાસભાની ચૂંટણી લડ્યા અને એમપીની ચૂંટણી લડ્યા, તો ચૂંટણી લડવાનો તો સૌના અધિકાર હોય છે, પણ એના ષડયંત્રના ભાગરૂપે આ માણસના એમાં ખાસ કરીને આહિર સમાજના ડેમેજ કરવા માટે જે ષડયંત્ર કર્યું છે